तो सर्वप्रथम તમે પહેલા वीडियो જોવો। 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया। और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम हमारा। तो गाइज આ ભાઈ જે છે ને ઈ પાકિસ્તાનના છે અને તે એકદમ સ્પષ્ટ શબ્દમાં સમજાવે છે, પણ તે શું કહે છે ને તે હું તમને જણાવું। પણ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર। ગુજરાતી હોય તો પ્લીઝ યાર મને સપોર્ટ કરો, બરોબર। તો એક સબસ્ક્રાઇબ કરી દો એટલે હું તમને આવી નવી જાણકારી આપતો રહીશ, બરોબર। તો હવે વિડીયોની શરૂઆત કરવાની સાથે હું તમને જણાવું કે આ ભાઈ જે છે એ પાકિસ્તાનના છે અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે ભાઈ જ્યારે રાત્રે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, બરોબર, તો 24 મિસાઇલ આપણે અહીંયા ભારતથી પાકિસ્તાનમાં ફેંક્યા હતા, બરોબર। તો એ ભાઈ કહે છે કે પાકિસ્તાનમાં એવી ટેકનોલોજી નથી કે જેનાથી એક પણ મિસાઇલ પાકિસ્તાન રોકી ન શક્યું અને ભારતે જ્યાં ટાર્ગેટ કર્યું હતું ત્યાં જઈને જ મિસાઇલ પડ્યા હતા બધા। એટલે આ ભાઈનું કહેવું એવું છે કે ભારતે જે ટાર્ગેટ કરેલો હતો ત્યાં જ મિસાઇલ પડ્યા, તો એવી ટેકનોલોજી નથી ભાઈઓ પાસે। તો આ સામે લડવાની પ્રયત્ન શું કામ કરતા છે એમ મારું કહેવું છે। એટલે આ ભાઈનું એવું કહેવું છે, પાકિસ્તાન વાળા છે તેમ છતાંય જેમ કે ભારતની શું કહેવાય આમ વખાણ નથી કરતા, પણ એ હકીકત કહે છે કે શું છે પાકિસ્તાનનું હકીકત, બરોબર। અને બીજા નંબરમાં તે પાકિસ્તાન વાળા અવારનવાર ધમકીઓ આપતા હોય છે, એટલે ખાલી ખોટી ધમકી આપે છે તે લોકો પાકિસ્તાન વાળા। અને બીજું જેમ કે આજ રાતના રોજ પાકિસ્તાન વાળાઓ દ્વારાથી આપણા ભારત ઉપર રાત્રે કેટલી વાર એટેક કરવામાં આવ્યા, એટલે કેટલાય તેમને મિસાઇલ ફેંક્યા હતા આપણા ભારત ઉપર, પરંતુ એક પણ મિસાઇલ એમનો ટાર્ગેટ ઉપર ગયો નહીં, કેમ કે આપણી પાસે એવી ટેકનોલોજી છે। જે પાકિસ્તાનના મિસાઇલ બધા આવતા હતા તે ઉપર ને ઉપર હવામાં જ બધા ફાયરિંગ કરવામાં આવ્યા, બરોબર। હવામાં બધા ફોડી નાખવામાં આવ્યા। જેમ કે ત્યાંથી મિસાઇલ આવતો હતો તે પહેલા આપણે અહીંની ટેકનોલોજીમાં જે લેઝર હોય કે મશીન હોય એના દ્વારાથી સામેના જે મિસાઇલ આવતા હોય તેને હવામાં ફોડી નાખવામાં આવ્યા છે અને કેટલાય પાકિસ્તાનના ડ્રોન પણ તોડી નાખવામાં આવ્યા છે। જેમ કે F-16 જે તેનું ત્યાંનું પ્લેન છે, ફાઇટર પ્લેન, તેને પણ તોડીને નીચે પાડી દેવામાં આવ્યું છે। તો આ છે ભારતનો પાવર અને ભારત સરકારનો પાવર અને ભારત આર્મીનો પાવર છે ગાઈઝ। એટલે પાકિસ્તાન વાળા લેવાની દેવાની ખોટા સામે પગલાં લે છે, એટલે તેનાથી કશું થાય એવું નથી, બરોબર। અને ચાઇનાઓની મદદ લે છે, ચાઇના દેશની મદદ લે છે, ત્યાંથી મિસાઇલ લાવે છે, પણ શું યાર ચાઇનાનો માલ કેટલાક સમય સુધી ટકી શકે તો તમને ખબર છે, એટલે કોઈનું નહીં ચાલે ગાઈઝ, એમ છે। એટલે આ ભારત સરકાર છે, બરોબર। તો પ્લીઝ આવીને આવી જાણકારી હું તમને ડેટ ટુ ડેટ આપતો રહીશ। તો એ જાણકારી જાણવા માટે તમે મારી ચેનલમાં રહો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર, જેનાથી અવારનવાર સમાચાર હું તમારી સમક્ષ લાવતો રહીશ, બરોબર। અને ગુજરાતી હોય તો યાર પ્લીઝ મને સપોર્ટ કરો। તો ગુજરાતીને સપોર્ટ કરીને એક આગળ લાવવાનો પ્રયત્ન કરો, બરોબર। ખાલી એક સબસ્ક્રાઇબ કરવાની તો વાત છે, બરોબર। તો પ્લીઝ યાર આટલું તો તમારથી થાય જ છે, બરોબર। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બરોબર। ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત।